જરા વિચારો, મુંબઈથી બહુ દૂર નહીં, પાલઘરનો એક ઔદ્યોગિક વિસ્તાર, બપોરનો સમય, બધું શાંત છે અને અચાનક એક મોટું સફેદ વાદળ આખા વિસ્તારને ઘેરી વળે છે. તરત જ ગભરાટ ફેલાઈ જાય છે. શાળાઓમાંથી બાળકોને બહાર કાઢવામાં આવે છે, રસ્તાઓ ખાલી થઈ જાય છે. બધાના મનમાં એક જ સવાલ, એક જ ડર: શું કોઈ ઝેરી ગેસ લીક થયો છે? જુઓ, દેખીતી રીતે તો એવું જ લાગતું હતું કે આ કોઈ ગેસ લીક છે, પણ હકીકત એનાથી પણ વધારે અજીબ હતી, કારણ કે પેલો જે સફેદ ધુમાડો હતો ને, એ ગેસ હતો જ નહીં. તો પછી એવું તો શું હતું જેણે આખા શહેરના જીવ તાળવે ચોંટાડી દીધા હતા? ચાલો આજે આ જ રહસ્યના મૂળ સુધી પહોંચીએ. આ ઘટના કેટલી ગંભીર હતી એનો અંદાજો આ આંકડા પરથી જ લગાવી શકાય છે. કુલ 2600 લોકોને, જેમાં 1600 તો શાળાના બાળકો હતા, તેમને તરત જ તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડ્યા. આટલા મોટા પાયે લોકોને બચાવવાની કામગીરી એ વાતની સાબિતી છે કે જો સમયસર પગલાં લેવામાં આવે તો એક મોટી દુર્ઘટનાને ટાળી શકાય છે. તો સૌથી પહેલો સવાલ એ જ હતો કે આ રહસ્યમય સફેદ વાદળ પાછળ કયો કેમિકલ હતો? તપાસ શરૂ થઈ અને જે જવાબ મળ્યો એ ચોંકાવનારો હતો. આ કોઈ સામાન્ય ગેસ નહોતો, પણ એનાથી ઘણો વધારે ખતરનાક પદાર્થ હતો. અને આ કેમિકલ ગુનેગારનું નામ છે ઓલિયમ. એને ફ્યુમિંગ સલ્ફ્યુરિક એસિડ પણ કહેવાય છે. હવે અહીંયા જ આખી કહાનીનો ટ્વિસ્ટ છે. ઓલિયમ પોતે ગેસ નથી, એ એક પ્રવાહી છે. પણ જેવું એ હવામાં રહેલા ભેજના સંપર્કમાં આવે છે, એ તરત જ સલ્ફ્યુરિક એસિડનું ગાઢ સફેદ ધુમ્મસ બનાવી દે છે. પાલઘરમાં જે ભયંકર વાદળ દેખાયું હતું, એ બસ આ જ કેમિકલ રિએક્શનનું પરિણામ હતું. હવે સમજી શકાય કે ઓલિયમ કેટલો ખતરનાક છે. એના સંપર્કમાં આવવાથી શું થાય? આંખોમાં સખત બળતરા શરૂ થઈ જાય છે, ગળું રૂંધાવા લાગે છે અને શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. અને જો એ ચામડી પર પડે તો એને પણ સળગાવી શકે છે. બસ આ જ કારણ હતું કે લોકોને તાત્કાલિક ત્યાંથી હટાવવા એટલા જરૂરી હતા. સારું, તો હવે ખતરો શું છે એ તો સ્પષ્ટ થઈ ગયું હતું, પણ હવે સવાલ એ હતો કે આ ફેલાતા ઝેરને રોકવા માટે શું કરવામાં આવ્યું? ચાલો હવે જોઈએ કે કેવી રીતે ત્યાંની ટીમોએ સમયની સામે આ જંગ જીતવા માટે એકદમ ઝડપી અને સચોટ એક્શન લીધી. જો આવી કોઈપણ ઔદ્યોગિક દુર્ઘટનામાં શરૂઆતની 15 મિનિટ જ બધું નક્કી કરી દે છે. સૌથી પહેલાં ટીમોએ પોતાના જીવના જોખમે ખાસ શ્વાસ લેવાનો ઉપકરણો પહેરીને પ્લાન્ટમાં પ્રવેશ કર્યો. એ જ સમયે સાયરનો વાગવા લાગી. આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો અને પવન કઈ દિશામાં છે એના પર સતત નજર રખાતી હતી, જેથી ખબર પડે કે આ ઝેરી વાદળ હવે કઈ તરફ જશે. અને હા, આ લડાઈ માત્ર સ્થાનિક ટીમોની જ નહોતી. તરત જ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે DDMએ એક્શનમાં આવી ગઈ. એક સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યું. ત્યાંથી જિલ્લા મેજિસ્ટ્રેટે, NDRF, પોલીસ, ફાયર ડિપાર્ટમેન્ટ અને એટલું જ નહીં, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે BARCના વૈજ્ઞાનિકો, આ બધાને એક સાથે કામે લગાડ્યા. આ એક પરફેક્ટ કોઓર્ડિનેટેડ ઓપરેશન હતું. પણ પાલઘરમાં જે બન્યું એવું ભારતમાં પહેલીવાર નથી બન્યું. આ ઘટના આપણને ઇતિહાસના એક એવા પાના પર પાછા લઈ જાય છે જેને આપણા દેશના ઔદ્યોગિક સુરક્ષા અને પર્યાવરણના કાયદાઓને હંમેશ માટે બદલી નાખ્યા. ચાલો પાછા જઈએ વર્ષ 1985માં. દેશની રાજધાની દિલ્હી. ત્યાં શ્રીરામ ફૂડ્સ એન્ડ ફર્ટિલાઇઝર ફેક્ટરીમાંથી બરાબર આ જ ઓલિયમ લીક થયું. એ દુર્ઘટનાએ દિલ્હીને હચમચાવી દીધું હતું અને એક એવી કાનૂની લડાઈની શરૂઆત કરી જેના પડઘા આજ સુધી સંભળાય છે. હવે જરા આ બંને ઘટનાઓની સરખામણી કરીએ. 1985માં દિલ્હીમાં 700થી પણ વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. એની સામે પાલઘરમાં 2600 લોકોને ખસેડવા પડ્યા, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો આટલો મોટો ફેરફાર શું બતાવે છે? એ જ કે દિલ્હીની દુર્ઘટનામાંથી આપણે જે બોધપાઠ લીધો, જે નવા નિયમો અને પ્રોટોકોલ બનાવ્યા, એના કારણે જ આજે પાલઘરમાં લોકોના જીવ બચી શક્યા. અને આ જ આપણને લઈ આવે છે આ સમગ્ર ઘટનાના સૌથી અગત્યના પાસા પર: કાયદો. કારણ કે દિલ્હીની એ દુર્ઘટનાએ ભારતની સુપ્રીમ કોર્ટને એક એવો ક્રાંતિકારી સિદ્ધાંત સ્થાપવા માટે મજબૂર કરી જે આજે પણ ખતરનાક ઉદ્યોગો માટે એક લક્ષ્મણ રેખા જેવો છે.
જરા આ ઘટનાક્રમ સમજો. 1984માં ભોપાલ ગેસ દુર્ઘટનાએ આખા દેશને હલાવી દીધો. એના બરાબર 1 વર્ષ પછી 1985માં દિલ્હીમાં ઓલિયમ લીક થયું. આ બે મોટી આફતોનું સીધું પરિણામ એ આવ્યું કે 1986માં સંસદે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 1987માં સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત આપ્યો. આ કાયદાકીય સુરક્ષા કવચનો પહેલો સિદ્ધાંત છે સાવચેતીનો સિદ્ધાંત. સાવ સાદા શબ્દોમાં કહીએ તો પાણી આવે એ પહેલાં પાળ બાંધવી. આ સિદ્ધાંત કહે છે કે જોખમી ઉદ્યોગોની જવાબદારી માત્ર અકસ્માત પછી નુકસાન ભરપાઈ કરવાની નથી, પણ એ સુનિશ્ચિત કરવાની છે કે અકસ્માત થાય જ નહીં. આ શબ્દો સીધા 1987ના સુપ્રીમ કોર્ટના ચુકાદાના છે અને એનો અર્થ બિલકુલ સ્પષ્ટ છે. જો તમારી જોખમી પ્રવૃત્તિને કારણે સહેજ પણ નુકસાન થયું તો એની ભરપાઈ માટે તમે જ જવાબદાર છો. બસ, વાત પૂરી. આ ચુકાદાએ ઉદ્યોગો માટે બચવાનો કોઈ રસ્તો જ નથી છોડ્યો. અને આને જ કહેવાય છે સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત. મતલબ એકદમ સરળ. જો તમારો ઉદ્યોગ જોખમી છે અને એનાથી કોઈ નુકસાન થાય છે તો જવાબદારી 100% તમારી છે. તમે એવું બહાનું પણ ન કાઢી શકો કે આ તો ભગવાનની મરજી હતી કે કુદરતી આફત હતી. ના, કોઈ જ બહાનાબાજી નહીં. અને હવે ત્રીજો અને છેલ્લો આધારસ્તંભ, પ્રદૂષક ચૂકવેનો સિદ્ધાંત. આનો નિયમ તો એના નામ જેવો જ સીધો છે. જે પ્રદૂષણ ફેલાવે એ જ એને સાફ કરવાનો અને પીડિતોને વળતર આપવાનો ખર્ચ ઉઠાવશે. આનાથી ઉદ્યોગો પર સીધી આર્થિક જવાબદારી નાખી દેવામાં આવી છે. તો આ આખી ઘટનામાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? જુઓ, પાલઘર જેવી ઘટનાઓ માત્ર એક દિવસના સમાચાર નથી. એ આપણા સમાજ અને આપણી સિસ્ટમ માટે એક અરીસા જેવી છે, જે આપણને ઘણું બધું શીખવે છે. હકીકતમાં આવા ઔદ્યોગિક અકસ્માતો આપણી સુરક્ષા પ્રણાલીઓ અને કાયદાકીય માળખાની અસલી પરીક્ષા હોય છે. એ આપણને બતાવે છે કે કાગળ પર બનેલા નિયમો અને આપણી ઇમરજન્સી ટીમો ખરેખર કટોકટીના સમયે કેટલું કામ કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા આપણે ક્યાં સુધારા કરવાની જરૂર છે. અને આ બધું આપણને એક છેલ્લા પણ સૌથી અગત્યના સવાલ પર લાવીને ઊભું રાખે છે. જો જોખમી રસાયણો અને ઉદ્યોગો એ આધુનિક જીવનની વાસ્તવિકતા છે. પાલઘરની ઘટનાએ સાબિત કર્યું કે સારી તૈયારી હોય તો જાનહાનિ ટાળી શકાય છે. પણ સવાલ એ છે કે શું આપણો પોતાનો વિસ્તાર, આપણું શહેર આવી કોઈ અણધારી આફત માટે ખરેખર કેટલું તૈયાર છે?